જો વિદ્યાર્થી મિત્રો યુનિટ 3 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી બાકીનો પાઠ આગળ ચલાવીએ કે આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ independence Chipko movement in which village people have actually put their bodies around trees to stop them from being felled. કે સત્યાગ્રહ આંદોલનમાંથી સ્વાતંત્ર્ય બાદ ચિપકો આંદોલનનો જન્મ થયો, જેમાં લોકો શું કરતા હતા તો લોકો વૃક્ષોને કપાતા અટકાવવા હકીકતમાં તેમના શરીર વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા. This grassroots struggle against commercial cutting of the Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલોમાંના વ્યાવસાયિક વૃક્ષ છેદનના વિરોધ માટેની પાયાની ચળવળે ગ્રાસ રૂટ સ્ટ્રગલ એટલે કે પાયાની ચળવળે સરકારને તેમની સ્ટ્રેટેજી એટલે કે વ્યૂહરચના માટે રીથિંક એટલે કે પુનઃ વિચારણા કરવા માટે મજબૂર કરી. Commercial felling in fact is now banned above a height of 1000 meter. હકીકતમાં 1000 મીટરની ઊંચાઈથી વ્યાવસાયિક વૃક્ષ છેદન ઉપર મનાઈ ફરવામાં આવી છે. બેન એટલે કે મનાઈ અને ઇનફેક્ટ એટલે કે હકીકતમાં. But there are large areas of dragged forest and the forest department has failed to reforest them. પરંતુ નાશ પામેલા જંગલોનો વિસ્તાર ઘણો મોટો છે. ડ્રેગ ફોરેસ્ટ એટલે કે નાશ પામેલ જંગલો, અને જંગલ ખાતું તેમનું પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. એટલે કે ફરીથી જંગલોને હરિયાભર્યા કરવા માટે નિષ્ફળ નીવડ્યું છે. As a result, there is now a severe scarcity of animal fodder and a domestic fuel and acute water shortage. પરિણામે પશુઓનો ઘાસચારો અને ઘર વપરાશના બળતણની તેમજ પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. The women suffer the most. સ્ત્રીઓને સૌથી વધુ ભોગવવાનું રહ્યું છે. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirement of fodder, fuel and water. કે પર્વતીય વિસ્તારના ઘણા ભાગોમાં હવે સ્ત્રીઓએ રોજિંદી જરૂરિયાતો એટલે કે જરૂરિયાતો જેવી કે ઘાસચારો, બળતણ અને પાણી લેવા આખો દિવસ ચાલવું પડે છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. કે ચિપકો આંદોલનથી પ્રેરણા લઈને નાશ પામી રહેલા જંગલોનું પુનઃ જીવન સુનિશ્ચિત કરી શકાય. એન્જ્યોર એટલે કે સુનિશ્ચિત કરી શકાય તે માટે ગામડાની સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું છે. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest that lie on the slope of the Himalayas. ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લાના બે વ્યક્તિઓ કયા તો શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદની નેતાગીરી હેઠળ હિમાલયના ઢોળાવો પર પથરાયેલા દેવદાર વૃક્ષોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. કેમ ફોરવર્ડ એટલે કે આગળ આવવું અને સ્લોપ એટલે કે ઢોળાવ. In this movement, the tree lover used to embrace the trees to save them from being cut. આ ચળવળમાં વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને બાથ ભરી લેતા
એમ્બ્રેસ એટલે કે બાદ ભરી લેવું અથવા તો વીંટાળી લેવું. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ, અને આ ચિપકો આંદોલનના નામે પ્રખ્યાત બન્યું. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણ, કે જંગલોનું સંરક્ષણ એ આપણી મોરલ ડ્યુટી એટલે કે નૈતિક ફરજ છે. Our constitutions now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment along with wildlife, and also to have compassion toward organism. આપણા બંધારણમાં લખ્યું છે, કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણમાં લખ્યું છે કે સંરક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવ સહિતનું પર્યાવરણ સુધારવું અને ઓર્ગેનિઝમ એટલે કે દરેક સજીવ તરફ કમ્પેશન એટલે કે કરુણા રાખવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. ફંડામેન્ટલ ડ્યુટી એટલે મૂળભૂત ફરજ છે. કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meters. કે 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ વસેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forest dragged. ત્યાંના સ્થાનિક લોકો જે રીતે નાશ પામતા જંગલને બચાવવાનું કામ કરી રહ્યા છે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. In that year, however, the forest department decided to fell it. તે વર્ષમાં જંગલ ખાતાએ જંગલ કાપી નાખવાનું નક્કી કર્યું. The village woman who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. કે ત્યાંની સ્ત્રીઓ એટલે કે ગામની સ્ત્રીઓ કે જેને બળતણ, ઘાસચારો અને પાણી માટે ચાલીને દૂર જવું પડે છે, તેણે આ વૃક્ષોના છેલ્લા અંશને બચાવવાનું નક્કી કર્યું. The men of Kangad, though, were offered work by the forest department to fell the trees. અને જંગલ ખાતાએ કાંગડ ગામના પુરુષોને વૃક્ષો કાપવા નોકરીએ રાખવાનું નક્કી કર્યું. As a result, there was a conflict between the villagemen and women. પરિણામે ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે કોન્ફ્લિક્ટ એટલે કે ઘર્ષણ થયું. After 4 months of resistance, women succeeded in saving their forest. 4 મહિનાના વિરોધ પછી સ્ત્રીઓ જંગલને બચાવવામાં સફળ રહી. રેસિસ્ટન્સ એટલે કે વિરોધ. The women's organization, જેનું નામ છે ધ મહિલા મંગળ દળ, then decided to revive the dragged forest. ત્યારબાદ સ્ત્રીઓની સામૂહિક સંસ્થા એટલે કે મહિલા મંગળ દળે નાશ પામેલા જંગલોને પુનઃ જીવિત કરવાનું નક્કી કર્યું. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid ₹300 per month. કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય તે મુજબ આર્થિક ફાળો ઉભો કરી દર મહિને ₹300 પગારે એક ચોકીદાર રાખવામાં આવ્યો. અહીંયા કેટલનો મતલબ થશે ઢોર અને કન્ટ્રીબ્યુશનનો મતલબ થશે ફાળો અને ગ્વાર્ડનો મતલબ થશે ચોકીદાર. For 3 years the arrangement worked well. 3 વર્ષ સુધી તો આ ગોઠવણી યોગ્ય રીતે ચાલી. But problems then arose. પણ પછી સમસ્યાઓ ઊભી થઈ. The forest guard became negligent. જંગલનો ચોકીદાર negligent એટલે કે બેદરકાર બન્યો. And protection was loose. અને રક્ષણ ઢીલું થઈ ગયું. Once the woman discovered this, એકવાર સ્ત્રીઓને આ વાતની જાણ થઈ, they abolished the post and decided to guard the forest themselves.
તેણે ચોકીદારની નિમણૂક અબોલિશ એટલે કે રદ કરી નાખી અને પોતાની જાતે જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે મહિલા મંગળ દળે ગામની સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી છે. ડ્યુટી એટલે કે ફરજ. The responsibility is shared among 15 women in rotation. રોટેશન એટલે કે વારાફરતી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચાય છે. રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી. Thus the duty for each woman comes after 15 days. આમ દરેક સ્ત્રીની ફરજ 15 દિવસ બાદ આવે છે. As one woman said, એક સ્ત્રીએ કહ્યું, On these days we leave our work and protect the forest. કે આ દિવસોએ અમે અમારું કામ છોડી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ. Because our oak trees are like our children. કારણ કે ઓકના વૃક્ષો અમારા બાળકો જેવા છે. Once when a migrant shepherd allowed his goat to graze in the protected forest areas. એકવાર એક બહારથી આવેલા ભરવાડે તેની બકરીઓને રક્ષિત જંગલ વિસ્તારમાં ચરવા માટે જવા દીધી. The woman took away the goats. સ્ત્રીઓએ આ બકરીઓને લઈ લીધી. goats એટલે કે બકરીઓ. And fined the shepherd ₹200. અને ભરવાડને 200 રૂપિયા ફાઇન દંડ કર્યો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. કે ખુદ ગામવાળાઓએ બળતણ માટે વૃક્ષ કાપવા માટે ₹100નો દંડ કરાયો. ફાયરવુડનો મતલબ થશે બળતણ. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન. કુદરતનો આભાર અને સ્ત્રીઓની શક્તિનો આભાર. The mixed natural oak forest are now recovering in all parts of Gadwal. કે આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનઃ જીવિત થઈ રહ્યા છે. But the women still have to be very vigilant. Vigilant એટલે કે સાવધ રહેવું, પણ સ્ત્રીઓને હજુ વધારે સાવધ રહેવું પડે છે. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. ઉદાહરણ તરીકે 1980માં મહિલા મંગળ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવાની સહમતિ આપી. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. કે ઉદાહરણ તરીકે 1980માં મહિલા મંગળ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવા સંમતિ આપી. તેમણે કેટલા 15,000 ખાડા ખોદ્યા, પણ પછી તેમને ખબર પડી કે જંગલ ખાતું તો માત્ર પોપલારના વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે. The woman refused to allow the planting of the poplars, which is a foreign commercial trees. સ્ત્રીઓએ તે વિદેશનું વ્યાવસાયિક વૃક્ષ એટલે કે પોપ્લર વાવવાની ના પાડી દીધી. કોમર્શિયલ ટ્રીઝ એટલે કે વ્યાવસાયિક વૃક્ષ. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. તેને બદલે તેમણે જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે તેવા દેશી વૃક્ષો વાવવાનું દબાણ કર્યું. ઇન્ડિજિનિયસ ફોડર ટ્રીઝ એટલે કે દેશી વૃક્ષો એટલે કે જે મૂળ ભારતના હોય તેવા વૃક્ષો કે જેનાથી તેમને સીધે સીધો બેનિફિટ એટલે કે લાભ મળી શકે. Thus, the nature forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનઃ જીવિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the
intensity of fluids and soil erection and have ensured a permanent water supply. સ્થાનિક ખેતી, લોકલ એગ્રીકલ્ચર એટલે કે સ્થાનિક ખેતી. એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલનને સહાય થવા ઉપરાંત આ પુનઃજીવિત થયેલા જંગલો, ફ્લૂડ એટલે કે પૂર, તેમજ સોઇલ ઇરેશન એટલે કે જમીનના ધોવાણની પ્રબળતાને ઘટાડી છે અને કાયમી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી નાખ્યો છે. The practice of community protection of forest has spread to many neighboring villages. જંગલોનું રક્ષણ કરવાની આ સામૂહિક પદ્ધતિની અસર આજુબાજુના ઘણા ગામડાઓમાં ફેલાઈ છે. In fact, this is probably the only effective way to tackle this terribly urgent national task. In fact એટલે કે હકીકતમાં ભયંકર સમસ્યાના આ રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ એક જ અસરકારક રસ્તો છે.